કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને કચ્છના નારાયણ સરોવર કોટેશ્વર ખાતે ભવ્ય રામકથાનું આયોજન યજમાન પ્રવીણભાઈ તન્ના પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. પૂજ્ય મોરારી બાપુની 952મી રામકથાને શ્રવણ કરવાનો દિવ્ય અવસર આપણા કચ્છના આંગણે મળ્યો ત્યારે આ ભવ્ય રામકથાનો પ્રારંભ તારીખ 15 ફેબ્રુઆરી અને સમાપન 23 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કથા સ્થળ ખાતે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મળેલ આયોજન સમિતિની બેઠકમાં સમિતિના સભ્યો દ્વારા વિવિધ સમિતિઓની રચના કરી નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવ્યા. લખપત તાલુકાના અને કચ્છભરના વિવિધ ગામોના સેવકગણ, અગ્રણી સભ્યો, રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ભવ્ય અને દિવ્ય આયોજનને સફળ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આયોજન અંગે વધુ વિગતો જાણીએ સમિતિના સભ્યો પાસેથી. અતિ હરી કૃપા જાય પર હોય, પાવ દઈએ અહીં માર્ગ સોહી. આ બાપુની અને અસ્તિત્વની જ્યારે કૃપા થાય છે ત્યારે આવા આયોજનો થતા હોય છે. અમારી જાતને અમે ક્યારેય ગણતા નથી કે અમે કથા કરાવી રહ્યા છીએ. અમારો અત્યારે એક જ ગોલ છે કે વધુ ને વધુ લોકો કથાનું શ્રવણ કરે, પ્રભુ પ્રસાદ લે અને ખૂબ જ આપણે સાથે મળીને આનંદ કરીએ. આ એક વિરલ ઘટના છે. ગઈકાલની ક્લિપમાં મેં કીધું હતું કે આ એક લખપત તાલુકામાં આ ઝૂલેલાલ મંદિર તીર્થધામ અને નારાયણ સરોવર કોટેશ્વર જેનું ભાગવતજીમાં અને વિષ્ણુ પુરાણમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એવી આ પવિત્ર ભૂમિ ઉપર આ કથા જ્યારે થઈ રહી છે ત્યારે આપ સૌ આવો અને ખૂબ આપણે આનંદ કરીએ એવી મારી પ્રાર્થના છે. જય સિયારામ. અત્યારે મોરારી બાપુની કથા જે કચ્છમાં આપી છે તેમાં પણ નારાયણ કોટેશ્વર એટલે આપણા સોમનાથ મહાદેવનું મંદિર ગણો. અહીંયા કચ્છમાં અમારે કોટેશ્વર ભગવાન, એવી રીતે ત્રિકમય ભગવાન, માતાજી આશાપુરાનું મંદિર લખપત તાલુકામાં. એટલે ખૂબ જ હિન્દુ સમાજ તમામ લોકોને ખૂબ ઉમંગમાં છે. અને આજે જે મિટિંગ બોલાવી હતી આયોજન માટે, એમાં અમારા મંત્રી નારાયણ કોટેશ્વર ગાદીપતિ શ્રી સોનાલાલ મહારાજ, એમજ કોટેશ્વરના ગાદીપતિ શ્રી દિનેશગીરી બાપુ અને તેમજ અહીંયાના મહાનુભાવ બધા વડીલ અને ખાસ જે દાતા છે પ્રવીણભાઈ તન્ના, એમના દ્વારા જે કથાનું આયોજન છે માણસોમાં ખૂબ જ ખુશી છે. અને આજ ગામોગામના જે આપણા 100 જણા 200 જણા જેવા જોઈએ આપણે સ્વયંસેવક, એનું બધાના નામ લખાયા અને ખૂબ જ બધાને લાગણી છે. સારામાં સારું આયોજન થશે. એક આ બોર્ડર વિસ્તાર છે, અહીંયા કને આયોજન ખૂબ ઓછા થતા હોય તો આ 25 વર્ષ પછી 26 વર્ષ મધુસૂદનજી મહારાજ હતા ત્યારે કથા થયેલી અને પાછું આયોજન છે. એટલે ખૂબ જ લોકોમાં આયોજન છે. તમામ સમાજ, હિન્દુ સમાજ બધી ભેગા મળી અને કેમ સારી રીતે આયોજન થાય એના માટે આજે આ મિટિંગ લેવામાં આવી છે. મોરારી બાપુ જ્યારે અત્યારે પધારી રહ્યા છે એટલે કોઈ ચીજની આપણે કચાશ ન રહેવી જોઈએ. અને આપણા આ લખપત તાલુકાના સારામાં સારી કથાનો બધા અનુભવ લઈ જાય અને કોઈ પણ આપણા કથા જે આવે એમને કોઈને પણ અગવડ ન થાય એના માટે આપણે કોઈકના ઘરે તેડી જાય, જ્યાં જેની સગવડ એ પ્રમાણે. અહીંયા ખૂબ જ સગવડ છે નારાયણસરમાં, પણ છતાં પણ કાંઈ હોય અગવડ સગવડ તો માતાનો પણ અમારે સગવડ છે, બધી જગ્યાએ છે. જ્યાં પણ જગ્યા કરી અને એમને કેવી રીતે અગવડ ન થાય સારામાં સારો એ લાભ લઈ શકે એવી રીતે અમારું આયોજન છે. બધાને જય સિયારામ, મારા પ્રણામ. મારું નામ જીગર છે અને મારી બધાની એક વિનંતી છે કે આજે આટલું મોટું ભવ્ય આયોજન થઈ રહ્યું છે તો આપણા સનાતનોને થી વધારે કોણ સમજી શકે કે આનું મહત્ત્વ શું હોય, એક કથા શ્રવણ કરવાનું મહત્ત્વ શું હોય. એટલે આ વિસ્તારના જેટલા બી લોકો છે એને મારી પ્રાર્થના છે કે પ્લીઝ બધા આવે, કથાનું શ્રવણ કરે અને પ્રસાદનું ગ્રહણ કરે. અને વ્યવસ્થાપનના રૂપે હું તમને કહું તો આજુબાજુના ગામના બધા મહાનુભાવોએ અમને બહુ સાથ સહકાર આપ્યો છે અને જેટલું બને એટલું મોટું આયોજન એકદમ સુચારુ રૂપે થઈ જાય એવી અમારી પૂરી તૈયારી છે. અને કથાનું મંડપ અને આજુબાજુના ગામોમાં રહેવાની વ્યવસ્થા આ તે બધાએ અમને બહુ સાથ સહકાર આપ્યો છે. અને આમાં કોઈ વિઘ્ન ન આવે એ બધાની આપણે મહેનત સફળ થશે. એટલે તમે બધા આવો, જેટલા થઈ શકે એટલા આવો, કથાનું શ્રવણ કરો, પ્રભુ પ્રસાદ લ્યો
અને આપણે ખૂબ મોજ કરશું. અને બીજું તો હું શું કહી શકું, બધાને પ્રણામ અને જય શ્રી રામ. આમ તો સમગ્ર કચ્છની અંદર હર્ષોલ્લાસની લાગણી પ્રસરેલી છે. સનાતન ધર્મનું ઊંચેરું સ્થાન જેને આપણે કહી શકાય, નારાયણ સરોવર તીર્થધામ કોટેશ્વર તીર્થધામના મધ્યમાં જ્યારે પૂજ્યપાદ શ્રી મોરારી બાપુની કથા થવા જઈ રહી છે, જેના મુખ્ય મનોરથી એવા પ્રવીણભાઈ તન્ના, એમનો જે ભાવ છે કે હું કાંઈ નથી કરાવતો, પરમાત્મા પરમ શક્તિ કરાવે છે, તો એ ભાવને અમે સૌ કોઈ આવકારીએ છીએ. સમગ્ર તાલુકા નહીં પણ જિલ્લાભરમાંથી બહોળી સંખ્યામાં મહાનુભાવો આજે ઉપસ્થિત રહ્યા હતા અને સ્વયં પોતાની રીતે પોતે જવાબદારીઓ જેને કહેવાય કે પ્રેમથી આદરથી એમણે સ્વીકારી છે અને ભવ્યાતિ ભવ્ય સનાતન ધર્મનો એક બીજો કુંભ અહીં થવા જઈ રહ્યો છે, હું એવું માનું છું. બહોળી સંખ્યામાં અત્રે શ્રોતાગણો પધારશે એવો દૃઢ વિશ્વાસ છે. જે તે સમયે પૂજ્ય શ્રી મધુસૂદનલાલજી મહારાજ, બ્રહ્મલીન સંત શ્રી આનંદલાલજી મહારાજે જે તે સમયે અહીં પૂજ્ય મોરારી બાપુની કથાનું એ સમયમાં આયોજન કરેલું, તો એ સમયમાં પણ એમના સંસ્મરણો પૂજ્ય મહારાજ શ્રી મધુસૂદનલાલજી મહારાજના સંસ્મરણો આદરણીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી બાપુએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે એ સમયમાં પણ લોકો ખિસકોલી બનીને પોતાનું કાર્ય કથા દરમિયાન કરતા. તો મને વિશ્વાસ છે કે આ કથામાં પણ લોકો નાનું મોટું કાર્ય જે પણ એમના ભાગે આવશે હર્ષોલ્લાસથી સ્વીકારી અને આ કથામાં શ્રવણ કરી અને પાવન થશે. સત્ય પ્રેમ કરુણા રામકથા નારાયણ સરોવર કોટેશ્વર તીર્થ ક્ષેત્ર કચ્છ. પૂજ્ય શ્રી મોરારી બાપુ. પુરાણોમાં જેનું મહિમા ગાન કરાયું છે એવા વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવર અને કોટેશ્વરના મધ્યમાં કમલામાં અને ભગવાન મહાદેવની કૃપાથી પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને 952મી રામકથાનું આયોજન થયું છે. કથા પ્રારંભ તારીખ 15/2/2025 શનિવાર સાંજે 4 થી 7 કલાકે, તારીખ 16/2/2025 રવિવારથી તારીખ 23/2/2025 સવારે 10 થી બપોરના 1:30 કલાકે. કથા સ્થળ ચિત્રકૂટધામ શ્રી ઝૂલેલાલ મંદિર, તીર્થક્ષેત્ર નારાયણ સરોવર કોટેશ્વર. મનોરથી પરિવાર શ્રી પ્રવીણ કાંચી તન્ના પરિવાર, લક્ષ્મીપુર નેત્રા, હાલે મુંબઈ.